કહ્યું ન જાય સત્સંગનો રે. બ્રહ્માના લોકથી ભારે ગણું રે. એ સુખ બ્રહ્માના લોકથી ભારે ગણું રે. એ તો વેદ પુરાણે વંચાય છે રે. સુખ કહ્યું ન જાય સત્સંગનો રે. સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે. એ સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે. એ તો વૈકુંઠથી વધતું જાય છે રે. સુખ કહ્યું ન જાય સત્સંગનો રે. કહ્યું ન જાય સત્સંગનો રે. જેના મનમાં આશા ઈચ્છા અધિક છે રે. એ જેના મનમાં આશા ઈચ્છા અધિક છે રે. એ તો સત્સંગથી વેગળો થાય છે રે. સુખ કહ્યું ન જાય સત્સંગનો રે. મહેતા નરસિંહ ભણે ગુરુ પ્રતાપથી રે. હે મહેતા નરસિંહ ભણે ગુરુ પ્રતાપથી રે. એ જેની લખ 84 મટી જાય છે રે. સુખ કહ્યું ન જાય સત્સંગનો રે. કહ્યું ન જાય સત્સંગનો રે. એ સુખ કહ્યું ન જાય સત્સંગનો રે. સદગુરુ નરસિંહ મહેતાની આ વાણીની અંદર સાચું સુખ કોને કીધું? સત્સંગને કીધું. સ્વાલા તુલસીદાસ જેવા મહાપુરુષે પણ કીધું કે જીવન જોબન રાજધન અવિચલ રહાના કોઈ, પણ જાદિન જાવે સત્સંગ में वही जीवन का फल હોય. વાલા સત્સંગ એ જ અમૂલક સુખ છે વાલા. પણ આ સુખને જે પુરુષો પામ્યા, સત્પુરુષોના અધીન થઈને જેને આ સુખને માણ્યું બાપ, એમના સુખની ખબર પડી. આપણે સુખ ધન વૈભવો સત્તા કીર્તિ મૌન મોભો આવા ન માનીએ છે બાપ. જો એ જ સુખ હોત તો મીરાને મેવાડની રોણી હતી બાપ. એના પહાણ સત્તા સંપત્તિ બધું જ હતું. ગોપીચંદ ભરતુવરી રઘુગુણ રાજા જનક રાજા
આ બધા રાજવી પુરુષો હતા ભાઈ. આપણા જોડે નથી નાથી અઢળક ધન વૈભવ હતા, અઢળક સત્તાઓ હતી બાપ જેના પાસે. છતાંય મહાપુરુષો એમને ખબર પડી કે બાપ આ સાચું સુખ નથી, સુખ હજી કંઈક જુદું છે બાપ. અને એ બધું હોવા છતાંય સાચા સુખને પામવા માટે જેના ભીતરની અંદર અંતરમાં શોધ હતી, શોધ. આપણે કોઈ દારો વિચાર્યું છે બાપ? જનક રાજાને ખાલી સ્વપ્ન આવ્યું, સ્વપ્ન. સ્વપ્નની અંદર એને એવું લાગ્યું કે બીજા રાજાઓએ મારા દેશ ઉપર, નગર ઉપર ચઢાઈ કરી અને હું હારી ગયો, મારું રાજપાટ સર્વત્ર મારું છીનવી લીધું અને મને કંગાલનો ભિખારી કરી નાખ્યો બાપ. હું ભીખ માંગુ છું ઠીબડું લઈને, 3 દિવસનો ભૂખ્યો છું કે, અને મથીન કે ખાવાનો વારો આવે છે, મને એક જગ્યાએ કે ખીચડી મળે છે અને એ ખીચડી ખાવા જઉં છું, તો કે પાછા પાડા લડતા લડતા આવશે અને એ ખીચડી પણ પાછી મારી વેરાઈ જાય છે. છેલ્લી વારની પેલી બળેલી હોય ને એવી ખીચડી કે હાથમાં આવે છે. અને આવી જે સ્વપ્નની અંદર જે આવું ભાષ્યું ને, અને જ્યારે ઉઠી ગયો, જાગ્રત બની ગયો, ત્યારે તો પોતાના રાજની અંદર જ, પોતાના મહેલની અંદર જ હોઈ રહેલો બાપ. સ્વપ્નનો વિચાર કર્યો કે મને આવું સ્વપ્ન આવ્યું કેમ? હું રાત્રે સ્વપ્નની અંદર ભિખારી બની ગયો, કંગાલ બની ગયો, એ સાચું કે અત્યારે હું રાજા છું અને આ રાજભોગ વીર્યો છું એ સાચું? આવો મનમાં વિચાર કર્યો. વિચાર બાપ જાગ્યા પછી આવો કોઈ દાડો આપણને વિચાર આવ્યો છે ભાઈ? પહેલા તો આવું સપનું જ નહીં આવ્યું નારું. આયો તો એ ચેવો આયો? નોકરીનો આયો ને, બદલીનો આયો ને, પગાર વધ્યો ન આયો ને, છોકરા થયા ન આયો ને, બહેન પાડ્યો ન આયો. હા, આવું તો આવું આવ્યું જ નહીં. અને મોય હોય તો આવે કે મોય આ થોડું, આ તો આ ભક્તિનું બીજે ભાઈ પડેલું હોય ને, પડેલું. આ મહેશભાઈ ઓમ તો કોઈ આ મિલિટરી વાળા ભજન કર કે બાટલીઓ પીતા હોય, પણ આ તો ભાઈ એના બાપનું પડેલું હતું ને એ આવ્યું છે. આ કહું બાપ, એના બાપનું આ ભક્તિનું બીજ પડ્યું એટલે જાગ્રત થયું છે બાપ. ન કે એમને આ થાય એવું નથી. ગમે તેટલી બુઓ પાડીએ પણ એ તો કોક આપણી પેઢીઓમાં ભાઈ આ ઈડિયો જમાવે ને ભક્તિનું, અને આ ભક્તિવાળું જ જમારા હે. બાકી બીજું બધું તો બાકી જ બોલવાનું છે, એ તો કદી એ પૂરું થવાનું નથી બાપ. એ પડ્યું હતું ને એટલે આ જાગૃતિ આવીશ, ન કે આવે નહીં બાપ. એ જનક રાજાને ખાલી આ સ્વપ્નના વિચારમાંથી બાપ પીલ્યો થયું કે નહીં આ સાચું કે તે સાચું. એવા જ સંશયના પ્રશ્નનું નિરાકરણ કરતા કરતા અષ્ટવક્રા જેવા મહાપુરુષ મળી ગયા બાપ. અને એ અષ્ટવક્રાએ કીધું કે હે રાજન, વિદ્વાનો પંડિતો જે રાજાના નગરમાં જે સતત વેદ પુરાણ શાસ્ત્રોના અભ્યાસ હતા ને ભાઈ, એવા પણ આ વસ્તુનો જવાબ આપી શક્યા નતા. અને જેને જવાબ નતો આપ્યો બધાને જેલમાં પૂરી દીધા હતા જનક રાજાએ કે મારા રાજનું તમે આટલા ઠાઠમાઠથી ખોશો અને મારા સંશયનું તમે નિરાકરણ ના કરો. બધાને જેલમાં પૂર્યા. એમાં અષ્ટવક્રાના પિતાજીને પણ મોય જેલમાં પૂર્યા હતા. એટલે અષ્ટવક્રા નાના હતા, બાળક સ્વરૂપ. એમની માતાને પૂછ્યું કે બા મારા બાપો ચો છે? તો કે તારા પિતાજીને તો બાપ કે જનક રાજાએ જેલમાં પૂર્યા છે. કે કેમ પૂર્યા છે? કે બા તો કે આવા રાજાને કંઈક પ્રશ્ન થયો તો એ પ્રશ્નનો ઉત્તર નથી આપી શક્યા, એટલે બધા વિદ્વાનો પંડિતો બધાને જેલમાં પૂર્યા છે. તો કે એ રાજાને એ જવાબ હું આપું કે મારા બાપાનું હું છોડી લાવું. અષ્ટવક્રા નાની ઉંમર હતી બાપ. જનક રાજાના દરબારમાં પહોંચ્યા. જનક રાજા મોટા વિદ્વાનો પંડિતોની સભા ભરીને બેઠો હતો. અને અષ્ટવક્રા જેનો 8 અંગ ઓકો હતો બાપ. આ જનક અષ્ટવક્રા જેવા દરબારની અંદર પ્રવેશ્યા એટલે મોટા વિદ્વાનો પંડિતો આ બધાની નજર પેલા અષ્ટવક્રાના ઉપર પડી, જેનો 8 અંગ ઓકો હતો. આ જોઈને પેલા બધા હસ્યા. દરબારની અંદર બધી સભા ભરીને બેઠા હતા ને એ બધા હસ્યા કે આવો કદરૂપો માણસ હોય તો આવી ગયો. એ બધા હસ્યા એટલે અષ્ટવક્રાએ હ્યામાં ભેગા હોમાં. એટલે રાજાનો પાછો બીજો ડખો થયો કે આ તો બધા જોઈને હશે નહીં, રેહુ કા હતો હે. એટલે પાછું પૂછ્યું એટલે તું હું કા આવ્યો? કે આ બધા તારા નગરમાં બધા ચોબડિયા ભેગા કરે, બહાર કાઢ કે પેલા તો આ બધો. અરે કેમ મૂર્ખા, તને હું જ પરત તારા અંગનો ઠેકોણો નહીં, તારા શરીરનું ઠેકોણ નહીં. આ તો બધા કાશીના આ બધા વિદ્વાનો છે કે એકે વિદ્વાન નથી. બહાર કાઢ બધા કે બહાર કાઢ. આ તો બધા ચોબડિયા છે કે ચોબડિયા કે એટલે કેવું થાય ભાઈ? પેલા કે ચમ ભાઈ? તો કે આ બધા અહ્યા એ હું કા હ્યા? એટલે કે તારો 8 અંગ ઓકો તો એ જોઈ નાખ્યા. તો કે આ અંગ જે જોયો એટલે ચોબડું જ જોયું કે બીજું કોઈ જોયું? આ મારો 8 અંગ એ મારા શરીરનો ઓકો છે, મારો ઓકો નથી. આ શરીરથી હું તો જુદો છું. આ શરીરે હું
નથી. અને આ તું જેને વિદ્વાન કીધું, પંડિતો કીધું, તો આ ચોબડાનું જ જ્ઞાન છે, શરીરનું જ જ્ઞાન છે બાપ. એનું પરમાત્મા સ્વરૂપ કે પોતાના આત્મા સ્વરૂપનું જ્ઞાન નથી. જો આત્મા સ્વરૂપે જોયો તો આત્મા વાકો છે, તારા આત્મા બૈરું છે, આત્મા પુરુષ છે, પણ એને શું જોયું છે? ચોબડું જોયું છે. એટલે કે આ બધા ચમાર છે, કાઢ આ બધાનો અહીંથી કાઢ ભલે. અને એટલે જ તુલસીદાસે કીધું કે ચતુરઈ ચૂલે પડી. જો તમારામાં ચતુરાઈ હોય ને તો ચૂલે પડી રાખજો તમારા પહાડ. ચતુરાઈ ચૂલે પડી, ધીક પડ્યો આચાર, તુલસી હરિ ગુરુ સંતની ભક્તિ વિના ચારે વૈણ ચમાર. ભાઈ હો, પેલાને ચમાર ના કહેવાય, પણ જો ભલે બ્રાહ્મણ હોય, વણિયો હોય, દરબાર હોય, પટેલ હોય, ગમે તે ઊંચી કુરદા હોય, પણ જો આ શરીરનું હું મોનીને બેઠા ને તો એ બધા ચમાર જ છે. લખી રાખજો ભાઈ. અને મોહણીએ જવા વાળા જ છે બધા. પછી રાજા હોય, રંક હોય, સત્તાધીશ, મિનિસ્ટર ગમે તેવો મોટો હોય, પણ મહાપુરુષ કે ચોબડાનું જ જ્ઞાન છે. આ શરીરનું જ હું મોનીને બેઠો છે કે આ શરીરે જ હું છું. આ નોમ રૂપ ગુણના કોથરાનું હું મોનીને બેઠો છું. એ ના જેવો ભિખારી જગતમાં બીજો કોઈ નથી બાપ. અને એ જ અજ્ઞાન છે, બીજું કોઈ અજ્ઞાન નથી. મહાપુરુષો કે આ શરીરનું હું મોનીને બેઠા એ જ મોટામાં મોટું અજ્ઞાન છે ભાઈ. અને આટલા વર્ષે એ રીએ જીવસા ચોપડીઓ વચવાથી સાહેબ આ રીએ જીવસા, આ રીએ આવરણ કયો મને બાપજી. ચોપડીમાં ગીતામાં તો લખ્યું છે કે આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, શસ્ત્રો છેદી શકતા નથી, પાણી ભીંજવી શકતું નથી, અગ્નિ બારી શકતો નથી, પવન સૂકવી શકતો નથી. આવું બધું વાંચ્યું, પણ આ બધા લારાતા મન નરુષિક નહીં નરતા. હે નરુષિક ચંક પેલું તો વાંચવામાં આવ્યું છે, અનુભવમાં આવ્યું નથી. એ તો કે આત્માનો ડખાડો નહીં, પણ કે આપણો તો સત્સંગ. તમે શું થઈને બેઠા છો? શરીર થઈને બેઠા છો. શું થઈને બેઠા છો? શરીર થઈને બેઠા છો. અને શરીર થઈને બેઠા છો ત્યાં સુધી આ ઉપાધિઓ શું છે ને? અને આ જ જીવ દશા, બીજી કોઈ જીવ દશા નહીં ભાઈ. આ જ જીવ દશા છે મોટા મોટી. પણ ભાઈ આ સત્પુરુષો વગર ત્રણ કારમાં કોઈ છોડાવશે નહીં. લખી રાખવું હોય તો લખી રાખજો ભાઈ હો. હા, ચોપડીઓમાં ભાઈ આ મારા વકીલ છે અને બીજા વકીલો જતા રાખશે. લે આપણે આયા તો જોંબુડી ના દે. હા, તે આ વકીલોમાં ભાઈ કોઈ ગુનો કર્યો હોય, ગમે તે કોઈ ગુનેગારે, તો એની ચોપડીઓ શું નહીં સાહેબ? કલમોની તો કલમોની ચોપડીઓ શું? તો પછી તાર વકીલ હું કા રોકો છો? ચોપડીઓ લાઈ લઈને છૂટી જોગ જાતે. હે ભાઈ સાહેબ, માસ્તર સાહેબ, ઘણા બધા એમ કે સંતની ગુરુની શું જરૂર પડે ભાઈ? કે એ ડખાડો જ છે કે તો ભાઈ તારના ચોપડીઓ મળે જ છે, બધી કલમોની મળે છે કે નહીં મળતી સાહેબ? મળે છે કે તે પછી તારના જાત છૂટી જો હતો. પણ મેર પર હે નહીં. સારું, વકીલનું કોમે બોલવાનું જ છે કે એ શું કરે છે? કોર્ટમાં શું કરે છે ભાઈ? બોલ જ કર. આમ બોલતા તા મને આવડતું? માસ્તર બોલો કે તાન પછી શું કા રોકો છો? બોલતો તો આપણે, પણ ભાઈ બોલવામાં બહુ ફરક છે. એક શબ્દ જો કોકને ગાર કાઢો ને તો જેલ થાય, અને આ રાય શબ્દ બોલું તો એમાંથી શું કરાવું? મુક્ત કરાવ, સોળે ના ખાવ. લ્યો ફરક છે બાપ. અને એટલે કની હોવાની જરૂર છે. ભલે ચોપડીઓમાં કલમો છે બધું, પણ દલીલ કરવા માટે તો કોની જરૂર પડે? વકીલની જરૂર પડશે. છૂટકો વાળંદનું બાલ કાપતા આવડે ના આવડે? આવડે. તો એના બાલ જાતે કાપી ગાલતો હોય તો પહુ કરાય રે. આવો અમે તારે એવું જ કરવું પડે ને કે નહીં મેરા આવે એવો ભલા આદમી. નકર રોમનું હું કા ગુરુના શરણે જવું પડત? કૃષ્ણનું હું કા સંદીપના શરણે જવું પડત? હે રામદેવજી બારીનાથના શરણે, કબીર સાહેબ ને રામાનંદના શરણે હું કા જવું પડત બાપ? હે લાખો લોયન, રૂપદે, માલદે, ગંગા સતી, પનવે, આ બધા સત્પુરુષોના શરણે હું કા જવું પડે? એ જ્ઞાન ના થઈ જાવ જાતે. પણ મેર પડે હો ભાઈ. ડોક્ટરના શિયાને ની હારું કાર મોકલવો પડે? ડાયરેક્ટ ડોક્ટર બની દે પેલો એનો બાપો ડોક્ટર જ છે કે એનું કા ભણવું પડે? પણ છૂટકો નહીં. રાષ્ટ્રપતિનો શિયો હોય ને તો એની હારમાં તો જવું પર સર્ટી મળે ને તો પટાવાળામાં કોઈ બહાર રાખવા તૈયાર. એટલે જો મનમાં એ હોટ હોય ને કે જાતે બધું આ પોમી લેવાય એવું છે, તઈને કારમાં નહીં પમાય પૂછવું હોય એટલું પૂછી લેજો. તો તાર મેર પડે હો નથી બા. આ તો વકીલ હતા અને આના પાસે એક કેસ આવે ભાઈ, ખૂન કેસ કરી નાખેલો. તે કે ગમે તે કરો પણ મને છોડાવો. પેલો કે છોડાવો. તે ફી લીધી ને પછી તમે જો તો
વકીલે ચાલુ કર્યો કેસ, પણ સારો કેસ બધો ઓકવર્ડ જતો રહ્યો. એટલે પછી વકીલે એક છેલ્લી યુક્તિ કરી કે ભાઈ આમ બીજો કોઈ એવું ડખાથી છૂટાય એવું નથી.